જીવનસાથી કે નોકરાણી? આ વળી કેવી વાત! સાંભળવામાં જ અજુગતું લાગે છે ને? પણ આવી ટકોર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક કેસમાં કરી છે. તેની વાત આજના એપિસોડમાં સાંભળતા રહો. હેલો મિત્રો, કેમ છો? હું છું સોનલ. સ્વાગત છે આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. તમે કોઈ નોકરાણી સાથે લગ્ન નથી કરી રહ્યા, પરંતુ એક જીવન સાથી પસંદ કરો છો. રસોઈ બનાવવી, કપડાં ધોવા, સાફ સફાઈ, આ બધા ઘરના કામોમાં યોગદાન આપવું પતિની પણ ફરજ છે. મિત્રો, કલ્પના કરો, આ શબ્દો કોના હોઈ શકે? કોઈ મેરેજ કાઉન્સેલરના, ઘરના વડીલોના કે છોકરીના માતા પિતાના? ના, આ શબ્દો છે આપણા દેશના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સંદીપ મહેતા અને વિક્રમનાથના. એક કેસમાં જ્યાં પતિ છૂટાછેડા માંગતો હતો કારણ કે તેની પત્ની બાળકના જન્મ પછી ઘરકામ નિયમિત નહોતી કરતી, ત્યાં કોર્ટે પતિને આ ટકોર કરી અને સાથે જ એક વાત કહી કે હવે જમાનો બદલાયો છે, તમે પણ બદલાઓ. સુપ્રીમ કોર્ટની આ ટકોર માત્ર એક કેસ માટે નથી, એ આપણા ઘરોમાં વર્ષોથી ચાલતી એક સામાન્ય માન્યતાને પડકારે છે એવું મને લાગ્યું. એટલે જ બદલાયેલા સમયમાં હવે છોકરાઓને એ કહેવું જરૂરી બની ગયું છે કે સારો પતિ બનવા માટે માત્ર કમાવું પૂરતું નથી, સાથે જીવવું શીખવું પડે અને સાથે જીવવા માટે ઘરના કામોમાં પણ સાથે ઊભા રહેવું પડે. જમાનો ખરેખર બદલાયો છે, ખાસ કરીને છોકરીઓ માટે. આજે છોકરીઓ ભણે છે, કામ કરે છે, પોતાની ઓળખ બનાવે છે. એક સમય હતો 15-20 વર્ષ પહેલાંનો, જ્યારે ઘણીવાર છોકરીઓને કહેવામાં આવતું કે લગ્ન પછી નોકરી છોડવી પડશે. પણ હવે બદલાયું છે. ઘણા પરિવારોમાં છોકરી નોકરી કરે એ સ્વીકાર્ય બન્યું છે. પણ એ સવાલ એ છે કે શું એટલો જ બદલાવ છોકરાઓમાં આવ્યો છે? મને લાગે છે થોડો આવ્યો છે, પણ જેટલો આવવો જોઈએ એટલો નથી આવ્યો. ઘણા ઘરોમાં આજે પણ એવું જોવા મળે છે કે છોકરી નોકરી કરે, કમાય, તોય ઘરના કામ, રસોઈ, સાફ સફાઈ, મેનેજમેન્ટ એની જ પ્રાથમિક જવાબદારી બની રહે. અને આ હકીકત છે. ભારત સરકારના ટાઈમ યુઝ સર્વે 2024 મુજબ મહિલાઓ દરરોજ સરેરાશ 5 કલાક જેટલો સમય ઘરકામમાં આપે છે, જ્યારે પુરુષો માત્ર 1.25 કલાક જેટલો સમય આપે છે. સ્ત્રીઓ ઘરકામમાં પુરુષોની સરખામણીએ લગભગ 3 ગણો વધારે સમય આપે છે. માત્ર એટલું જ નહીં, બાળક, વૃદ્ધ કે બીમારની કાળજી લેવા માટે પણ મહિલાઓ પુરુષોથી લગભગ બમણો સમય આપે છે. અને એ એક વધુ મહત્વની વાત છે કે ઘરકામ માત્ર હાથનું કામ નથી. ઘરકામમાં એક મેન્ટલ લોડ પણ હોય છે. કોઈ આવશે, દૂધ લાવવું છે, ટિફિનમાં શું બનાવું, શાળામાં બાળકની મીટિંગ ક્યારે છે, કામવાળી આવી કે નહીં, આ બધું જે સતત મનમાં ચાલતું રહે છે તેનો ભાર પણ મોટા ભાગે સ્ત્રીઓ પર જ હોય છે. મિત્રો, મને લાગે છે કે ફરી પ્રશ્ન એ નથી કે કોણ વધારે કરે છે, પ્રશ્ન એ છે કે આવું કેમ થાય છે. અને તેનો જવાબ ઘણીવાર આપણા ઘરમાંથી જ મળે છે. ઘણા ઘરોમાં છોકરાઓને બાળપણથી ઘરકામ માટે તૈયાર જ કરવામાં આવતા નથી. તેમને કહેવામાં નથી આવતું કે જમીને તારી થાળી ધોવામાં મૂકી દો, સવારે ઉઠીને તમારો પલંગ ગોઠવી દો. ક્યારેક તેઓ કરવા જાય તો પણ કહેવામાં આવે કે આ તારું કામ નથી. અને પછી એ જ છોકરો
જેને ક્યારેય ઘરકામ શીખવાયું જ નથી, લગ્ન પછી જીવનસાથી બને છે અને ત્યાંથી અસમાનતા શરૂ થાય છે. મિત્રો, આજે પરિસ્થિતિ બદલાઈ રહી છે. છોકરીઓ માટે હવે છોકરો માત્ર કમાતો હોય એ પૂરતું નથી. તેમના માટે એ તેને સમજે છે કે નહીં, ઘરમાં ભાગીદારી કરે છે કે નહીં, સંવેદનશીલ છે કે નહીં, આ બધું મહત્વનું બની ગયું છે. તેથી મને લાગે છે કે આ વાત માત્ર દંપતીની નથી, આ વાત ઉછેરની છે. માતા પિતા તરીકે, વડીલ તરીકે આપણે શું શીખવીએ છીએ? આપણા ઘરમાં શું એવું વાતાવરણ છે જ્યાં છોકરો મમ્મીને રસોઈમાં મદદ કરાવતો હોય? મમ્મી જો રસોઈ બનાવતી હોય તો રસોડું કોઈ બીજું સાફ કરે. જમ્યા પછી સૌ પોતાના વાસણો ધોવા મૂકી દે, પોતાનો પલંગ જાતે ગોઠવે, કપડાં મશીનમાં નાખી દે. મમ્મી સિવાય બીજા સભ્યો પણ ક્યારેક રસોઈની જવાબદારી લે, બાળકને સાચવવાની જવાબદારી લે. હવેના જમાનામાં આ માત્ર મદદ નથી, જીવન જીવવાની કુશળતા પણ છે. લગ્નમાં હવે મદદની અપેક્ષા નહીં, ભાગીદારીની અપેક્ષા છે. આ વિષય પર તમારા શું વિચાર છે મિત્રો? મને જરૂર જણાવજો. ફરી મળીશું આવતા એપિસોડમાં નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.